પૂરું ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દીનાનાથ. લોહી ધ્યાનમાંથી ભગવાન મળી ગયા. આજે અત્યારે અમને બધાને જે ગુરુમુખી હોય ને ભગવાન મળેલા હોય પણ અમે કહી ન શકી. અમે કંઈક અમને ભગવાન મળ્યા તમે જાઓ જાઓ કરે હજારો વર્ષ જંગલમાં તપ કરતા એને ના મળ્યા તમને ઘડીકમાં મળી ગયા. અમારે કુંભારામે કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દીનાનાથ. મળી ગયો ને ઓળખ્યા. બોલો આ બધા મળી ગયા ત્યાં લક્ષ છૂટી છે. મળી ગયા ત્યાં ઘરથી બહાર બધા દોડીને બાળા ફરીને રાતથી દોડી છે. આ બધું મૂકીને આ મળી ગયેલો છે ભગવાન. અને મળ્યો ને એ જ કામ કરી શકે. આ મીરાબાઈને મળી ગયો તો, જેસલ તોરણને મળી ગયો તો, જલારામને મળી ગયો તો, બધાને આને મળેલો હતો. અને મળવો હોય તો બીજી રીતે નહીં આવે. અને બીજી રીતે કદાચ આવે ને હું તમને કહું તો તમારું કલ્યાણ નહીં થાય. તમને સમજાવી દઉં, તમે સમજી પણ જશો, સમજો છો બધા. કદાચ અત્યારે ઉપરથી રામચંદ્રજી ભગવાન કૃષ્ણ ભગવાન બે ધનુષમાં લઈને આવે ને અહીંયા ઉભા રહીને તમે નજરે જુઓ ને તોય તમારી એકેની મુક્તિ નહીં થાય, તોય લક્ષ રોશી નહીં છૂટેલ. તમને કહી દઉં, સમજાવી દઉં તમને. કેમ કે આ તો અત્યારે આવે પણ હતા તેથી સાક્ષાત હતા ને તેથી એના ફેરે રામ ફેરે લાખો માણા ફરતા હતા. પણ હનુમાનજીનું કામ થઈ ગયું, આ ભરતજીનું કામ થઈ ગયું. એના ફેરે જેના અન્વય હતા ને એને એ શબ્દ લીધો ને એના કામ થયા. કારણ કે એણે વશિષ્ઠ પાસે ઉપદેશ લીધેલો હતો. ફેરા ફરવાથી કામ ન થાય. આપણે એમ કે દર્શન કરે તો અત્યારે મારા તમે દર્શન બધાય કરો છો, અત્યારે બહુ માણસો પણ બધાને કામ નહીં થાય. પણ અત્યારે એમાં એક છોકરાને ઉપદેશ આપ્યો બે માણાને, એનું કામ થઈ જશે, એની મુક્તિ થઈ જશે. એટલે એમ કદાચ કૃષ્ણ રામ અહીં આવીને ઉભા રહેશે ને તોય કામ નહીં થાય. તેથી કૃષ્ણ ફેરે લાખો માણા ફરતા હતા. તો બધાનું નથી થયું. દુર્યોધન ભેગો નહોતો, સામે નહોતો દેખતો કૃષ્ણને, આમાં જ જોતો હતો. તો એ તો કહેતો હતો કાર્યો ફરે ગયા શું ધંધા કરે એમ કહેતો હતો. એને કંઈ ખબર નહોતી. અને ગોપીને ખબર પડી ગઈ, ઉદ્ધવને ખબર પડી ગઈ, દ્રૌપદી પાંડવોને ખબર પડી ગઈ, જેને વિદુરજીને ખબર પડી ગઈ, જેને ખબર પડી ગઈ કે આના કડે વસ્તુ છે ને પગ પકડી લીધા, એને કડે ગુરુનો શબ્દ લઈ લીધો અને જેમ કૃષ્ણે કીધું ને એમ કર્યું. હવે કીધું ને અર્જુન કે તમે કયો એમ કરીશ, અને એ કર્યું ને એટલે એની મુક્તિ થઈ. એટલે આવી રીતે ઉભા રહેશે તો કામ થાય એમ નથી. અને તમારી અંદર અત્યારે પણ છે ભગવાન અને બેઠો જ છે, એને ઓળખી લો તો કામ થઈ જાય. હવે એને ઓળખવા માટે ગુરુ ખપે. એટલે કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દીનાનાથ. સદગુરુએ ભેદ બતાવ્યો પીન બ્રહ્માંડથી પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવને કાજ. સદગુરુએ ભેદ બતાવ્યો. કેવો ભેદ બતાવ્યો કે તમારા શરીરને 3 ગુણની માયા અને ઉપર પિંડ અને બ્રહ્માંડ બેની અંદર પરમાત્મા બેઠેલો છે. અને આ 52 તત્વો આપણા શરીરના છે. 52 થી 12 છે. 52 તત્વોનો શરીર બનેલો છે. એમાં 10 ઇન્દ્રિયો થાય, 11મું મન થાય, 3 અંતકરણ થાય, 25 પ્રકૃતિઓ થાય, અને આપણને બધાએ મળીને 4 અંતકરણ બધું મળીને 52 તત્વો થાય. એ 52ની અંદર આપણો આત્મા બેઠો છે. છતાં એ નિરાકાર નિરંજન અંદર બેઠો મોજ કરી રહ્યો છે. એને દુઃખ નથી. દુઃખ શેને પડે ખબર? જીવને પડે છે. આ જીવ ભોગવે છે. વરીને બીજો જન્મ લે જવું તો આત્મા ભેગો હોય પણ કષ્ટ જીવને ભોગવવું પડે. ખરાબ ધંધા મન કરાવે ને ભોગવે જીવ. તો આ ખરાબ ધંધાથી છૂટવું હોય તો જીવને શિવમાં પરમાત્માનો ભેળવી દેવો હોય તો આ ગુરુનું ધ્યાન શ્વાસોશ્વાસનું અજંપા જાપ એનાથી જ સતગુરુએ ભેદ બતાવ્યો પીન બ્રહ્મથી પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ. કે તમારી અંદર આ ખોપરીની અંદર પિંડેશ્વર બ્રહ્માંડે જેટલું આકાશમાં છે એટલું આ ખોપરીમાં ભર્યું છે. એ જોવા માટે એ દિવ્ય ચક્ષુ ગુરુમાં જ આપે. એમાં તમે જોઈ શકો, એમાં તમે ધ્યાન કરી શકો. અને એટલી બધી આની અંદર એટલું બધું વાજિંત્રો વાગી રહ્યા છે. જેમ તમે મંદિરમાં એક ભગવાનની સેવા કરો કલાક, એમાં મહારાજ જે કરતા એને ખબર છે ઘંટડી વગાડે, આરતી વગાડે, શંખ વાગે, સિંગી વાગે, બધું એક દીવો કરે, કોળિયું લે, ઘી પૂરે, એ જોત થાય, બહુ તો કલાક થાય. પણ તમારી અંદર અખંડમાં ધૂન લાગે, અખંડ બંધ જ થતી નથી. અને ખરેખર અમને અત્યારે બંધ થતી નથી પણ તમને માનવામાં આવશે નહીં. 24 કલાક વાગે છે આમાં. મંદિરમાં કલાક વાગે, હું આમાં 24. પણ પહેલો વગાડવા માટે એનું ધ્યાન કરવું પડે અને ધ્યાનથી જ્ઞાન થાય પછી જાગી જાય આત્મા. જાગ્યા સોયનારા બે પદ પાયા હું તને જમે ખાયા. જાગ્યા એ બે પાય થતે હું તને જમ ખાઈ જાય. એટલે આ જગત બધું હૂતું છે. અમે હું નિંદર કરી પણ એમ નહીં, સમજી ગયો જાગ્યું, સમજી જાય ને જાગી ગયો. જાગ્યા સોયનારા અભય પદ પાયા હું તને જમે ખાયા. એટલે જો હું ન હોય તો જાગો, ગુરુ કરીને વચન લ્યો અને ખાલી તમે 20 મિનિટ તમે ધ્યાન કરો ને હા જવાર તોય તમારી મુક્તિ થઈ જાય. લક્ષો રસી ના આવે. બીજો જન્મ તમારો માણસનો થાય, ગમે એ જ્ઞાતિમાં જન્મો પણ તમે ભગવાન તરીકે સંત તરીકે થાઓ અને વળી તમારે ગુરુ મળી જાય. અને એ પછી સંત બીજો પલટે નહીં, જુગ જાય આનંદ. ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. આ સંતનો પુરાવો અને ગીતાજીનો પુરાવો
કૃષ્ણએ અર્જુનને પ્રશ્ન પૂછ્યું કે તમે યોગ દીધો, શબ્દ ગુરુનો યોગ કહેવાય. યોગ કરતાં કરતાં કદાચ યોગ ભ્રષ્ટ હું ચૂકી જાઉં, ન પહોંચું તો બીજા જન્મમાં મારી શું ગતિ થાય? તો અર્જુનને કૃષ્ણએ જવાબ આપ્યો કે અર્જુન, બીજા જન્મમાં યોગ ભ્રષ્ટ પુરુષની સારી ગતિ થાય, શ્રીમંતને ઘરે જન્મ થાય, પાછો યોગ પકડી લે, પાછો ભક્ત પકડી લે. એટલે ભક્તિ જુગોજોગ એવી છે કે એકવાર તમે ભક્તિ કરી જાઓ તો પછી તમારે બીજા જન્મમાં ગુરુ ગોતવા ન જવા પડે, તમને ઘરે બેઠા આવીને મળે. અને ખરેખર આ છોકરા અત્યારે ઉપદેશ લીધો ને એને ધન્યવાદ દેવાય. એની પૂર્વેની કોઈ કમાઈ હારી આવશે તો એ ક્યાં ગુરુ ગોતવા ગયો? આ ઘરે બેઠા મળ્યા. એની પૂર્વેની કમાઈ કાંક હોય ને ઘરે બેઠા મળે. અને નહીંતર તો શું થાય કે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 જાતના માણસો હોય. ઉત્તમ મનુષ્યને નાનપણમાં ભક્તિ મળે, અને મધ્યમને 40-50 સુધી મળે, કનિષ્ઠને તો કોઈ દી 80 વર્ષનો થાય તો ન મળે. ને દુર્યોધન જેવા, હિરણ્યકશ જેવા ને એવા બધા એને પાપી કહેવામાં આવે, રાવણ જેવા. ગમે એટલું ભગવાન સમજાવે ને તો એ ન માને. એટલે એમાં ઉત્તમ ને મધ્યમ બે આમ આવી શકે છે. એટલે આમાં જે એવા જીવ હશે ને એ તો વહેલા મોડા વિચાર છે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે અને આપણો ફોગટ ન જાય અને જાગી જાય. એટલે કીધું કે સતગુરુએ ભેદ બતાવ્યો પિંડ પરમાર્થી પાર, અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ. આમાં નાદ ઓટોમેટિક વાગવા મળે ને એટલે કામ થઈ ગયું છે એવું કુંભારા મેં કીધું. પછી તો ભગવાન છેટા નથી, હાવ નજીક છે અને મળી જાય. આનંદ સ્વરૂપ છે ભગવાનનું. આમ રંગરૂપ રેખની અરૂપ ઓળખાયા, એનું કોઈ રૂપ રંગ નથી ભગવાનનું, પણ અહેસાસથી તોય ઓળખાઈ જાય, તોય દેખાઈ જાય એવા છે. એ પ્રેમ ભક્તિ હોય તો અંદર આનંદ આવે. આનંદ એનું ઘર છે, આનંદ એનો મુકામ છે, આનંદ પરમતોનું ધામ છે. અમને આનંદ આવે છે ને ત્યાં ઘરોઘર ફરી છે. આ મહિનામાં 25 દી ઘરની ટિકિટ અને ઘરને ફાળીને ઉજાગરા, થાક લાગતો નથી, એનો આનંદ આવે છે. અમને એ દેખાય છે. અને અમને એમ થાય આ તમને બધાને જોઈને જે આમ ગુરુમુખીનો ને અમને થોડુંક દુઃખ થાય કે અહીંયા આપણને મનુષ્ય અવતાર મળ્યો, આને મળ્યો, પણ આ કેમ માનતા નથી? આટલું સમજાવી તો કોઈ કેમ આમ કરતા નથી? આપણે એનો દસકોય લેવો નથી, કાંઈ લેવું નથી, છતાં વાત કરી કોઈ માનતું નથી. એમ સંતોને થાય છે, પણ એમાં કોઈ ભાગશાળી હોય વળી જાગે તો એનો બેડો પાર થઈ જાય. બોલો સત્ય ગુરુદેવ કી જય. અમારા જ કે 5 મિનિટ સાંભળો, મેં સંભળાયું. આનું તો અમે તો રાત બધી બોલીએ તો ખોટે એમ નથી. આમાં તો ભંડાર ભર્યા છે, કારણ કે અમારા ગુરુમાંથી બહુ કૃપા ઉતરી ગઈ છે અને બોલ્યા જ કરી તો ખોટે નહીં. પણ આનું બધાનું માપ હોય, કારણ કે અમારે વળી પાછો કાલ તો બીજું કામ લેવાનું હોય. આ બધા છોકરા અમારા ભેરા હોય, એને જ્યાં જઈ ત્યાં વળી કલાક તો વળી ઘરે પહોંચતા થાય. એટલે વળી પાછા દિવસના હુવા દે તો કોઈ ઠીક ન કે 5-7 સંગી દીના ઘરે આવી જાય, દીનો આરામ ન મળે. એટલે આ બધું અમે આ રીતે કેટલાય વર્ષો ત્યાં કરી રહ્યા અને અમને આનંદ આવે છે. આનંદ આત્માનો ઘર જ આનંદ છે. અને આનંદ સત્સંગ સિવાય મળે નહીં. બીજું તમે ગમે એટલું પઠન કરશો, વાંચન કરશો, ઉપવાસ કરશો, એકટાણા જાત્રા કરવા જશો, એમાંથી કાંઈ મળવાનું નથી. હાલિયાને થાકી જશો તો ભગવાને મળવાનું નથી. મળે તો એ ગુરુના ઉપદેશથી મળે છે અને એમાં દર્શન થાય છે, એમાંથી મુક્તિ પણ થાય છે. બોલો કુમારામ મહારાજ કી જય. અને અમારે તો શું છે, હવે મારો નિયમ એ છે, 5 વર્ષ પહેલાં હું બોલેલો હતો, 25 વર્ષથી આ કામ કરું છું, પણ 5 વર્ષના ભટક્યા અમારા આશ્રમમાં ગુરુ પૂર્ણિમાનંદી. તેથી મારા 600 શિષ્ય હતા, અત્યારે 2000 છે. 600 શિષ્યને તેથી મેં વાત કરી હતી કે 5 વર્ષ પૂરા થાય પછી હું ઉપદેશ નહીં આપું. તો મારા 5 વર્ષ પૂરા થયા. આવતી 16 તારીખના ગુરુ પૂર્ણિમા આવી જાય છે. પછી કોઈને ઉપદેશ હું નથી આપવાનો, કોઈને નહીં, ગમે તે આવે તો નહીં. આ ફક્ત આ દી 6 હાથ રહ્યા. ગુરુ પૂર્ણિમા પછી કોઈને ઉપદેશ નથી. લઈ જાય એ લઈ ગયા. કાલે સુરતથી ભાઈને ખબર પડી કે બાપુ પછી ઉપદેશ નથી આપવાના. ગાડી લઈને સુરતથી આવ્યા હતા. અમારા જે સત્સંગી છે એના હગાવાલા હતા. જેને ખબર પડે હમણાં જાય ત્યાં 20 ને 25 ને મોજમાં હમણાં સત્સંગ હતો, અમે 20 જણાનો ઉપદેશ આપીએ હમણાં 3 દી પહેલાં. એ રીતે હવે બધા ખબર પડી, એમ લાગવા માંડ્યા. પણ ટાઈમ હવે ઓછું છે. પછી હું ઉપદેશ કોઈને આપવાનો નથી. સત્સંગ કરવા આવીશ, તમે જ્યાં બોલાવશો એને ઘરે આનંદ કરવા આવીશ, પણ ઉપદેશ નહીં. પછી બીજા ગુરુ મળશે, અમારા શિષ્યો બધા આપશે. એમાં અમારા જેવા છોકરા છે, પણ મારા કારણથી પછી મળવાનો નથી. એટલે એ આ ભાઈને જાણકારી થઈ ગઈ અને ખબર પડી ગઈ. એટલે આજે જ કે મારે લઈ લેવું છે. એટલે આ વાત આટલી જ છે. બોલો સદગુરુદેવ કી જય. પ્રભુ.